બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન પૂજ્ય પિતાશ્રી સ્વર્ગીય ચંદ્રમલજી શ્રીમાલની 34મી પુણ્યતિથિના અનુલક્ષી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ શહેરના માંડવી વિસ્તારમાં આવેલ સયાજી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું। જ્યારે આખા શહેરે વડોદરા શહેરમાં 14 અલગ અલગ જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજવામાં આવશે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 500 થી 700 જેટલા વખત એકત્રિત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દીપકભાઈ જૈન, પરેશભાઈ પરીખ તેમજ ફારૂકભાઈ સોનીની ઉપસ્થિતિમાં સફળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંતે બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। से लेके चल रहे हैं और एक बात जो आपको साझा कर આ વખતે પણ આ દિવસે કરું છું એટલે મને બહુ સારું લાગે છે। થેન્ક યુ। કરીએ તો ક્યારે કરશું? દેશ માટે આટલું કરતા હોય તો આપણે બ્લડ ડોનેટ કરવામાં એક સારું કાર્ય કરવામાં શું કામ સંકોચ કરવો જોઈએ? ક્યાંથી આવો છો? શું નામ છે? અમે એરપોર્ટ થી આવીએ છીએ। મારું નામ બિંદુ સોની છે। કેટલા સમય પહેલા તમે બ્લડ ડોનેટ કર્યું? આ ફર્સ્ટ ટાઈમ આપું છું। કેવું લાગે છે તમને બ્લડ ડોનેટ? સારું લાગે છે। કઈ ખુશીમાં આજે બ્લડ ડોનેટ છે અહીંયા? બસ આમ જ ઈચ્છા થઈ ગઈ એટલે મેં કીધું આપી દઈએ। શું નામ છે? બિંદુ સોની। બંને ભાઈઓ અમદાવાદથી આવ્યા છે। દીપકભાઈ મારા મામાના છોકરા ભાઈ થાય છે અને 34મી પુણ્યતિથિ અમારા નાનાજીની છે। એના ઉપલક્ષની અંદર આયોજન કરવામાં આવે છે અને અંદર તેરાપંથ યુવક પરિષદના અંદરની અંદર આ કાર્ય કરવામાં આવે છે। આ કાર્ય બહુ સરાહનીય છે અને કોઇન્સિડન્સલી આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રીનો જન્મદિવસ બી છે અને અમદાવાદની અંદર બી બહુ મોટા સ્ટેડિયમ, વિશ્વના મોટા સ્ટેડિયમ પર બી આ કામ રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને 34 વર્ષથી આ કાર્યરત છે અહીંયા બરોડાની અંદર અને અમે 4-5 વર્ષથી અમે બંને ભાઈઓ સ્પેશિયલ અમદાવાદથી અહીંયા રક્તદાન કરવા આવી રહ્યા છે। ચાલુ રાખજો। મારું નામ રાજેશ જૈન છે। અમે બંને ભાઈઓ 5-6 વર્ષથી કન્ટિન્યુ દર વર્ષે બરોડામાં મામાના ત્યાં બ્લડ ડોનેટ કરવા આવીએ છીએ। આ દીપકભાઈ મારા નાના ભાઈ છે, મામાના છોકરા, એ વર્ષોથી આ સરાહનીય કામ કરે છે। બરોડા ખાતે આજે 14 સેન્ટર છે, ત્યાં એ રક્તદાનનું શિબિર ચાલે છે, એ સરાહનીય છે। જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના તત્વાવધાનમાં તેરાપંથ યુવક પરિષદ વડોદરા દ્વારા આજે વડોદરા શહેરમાં કુલ 14 જગ્યાએ અલગ અલગ સ્થાન પર એક સાથે એક દિવસે બ્લડ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આ સયાજી સ્કૂલ બ્લડ પોળ વડોદરામાં અત્યાર સુધી 200 યુનિટનું અમે બ્લડ કલેક્ટ કરી લીધું છે અને તમારા થકી અમે એ આહવાન કરીએ છીએ જનતાને કે આવો સાંજે 5 વાગ્યા સુધી આ બ્લડ કેમ્પ ચાલુ છે અને માનવતાના મહાન કાર્યમાં જોડાઓ। વિશ્વનું સૌથી મોટું આ આયોજન, જેમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં યુનિટનું અમે કલેક્શન કરવા જઈ રહ્યા છીએ। બ્લડ દાતાઓને અમે એ મેસેજ આપવા જઈ રહ્યા છીએ કે માનવતાના મહાન કાર્યમાં તમે જોડાઓ, કારણ કે ભારત વર્ષમાં બ્લડની ઘણી અછત છે। દર 10માંથી 1 જણને અત્યારે બ્લડની ખૂબ જ જરૂરિયાત છે, એટલે અમે આ બેડું ઉઠાવ્યું છે અને
દેશભરમાં આનું આયોજન કરીએ છીએ. હું દીપક જૈન, DS જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મંગલમ જ્વેલર્સ નો પ્રાયોજક કરતા છું અને તેરાપંથ યુવક પરિષદ વડોદરા આયોજક કરતા છું. અને ગડિયાળી બોર્ડ અને 14 સ્થાનો પર જ્યાં બી આ બ્લડ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે એને અમે ખૂબ જ આકર્ષક અને સુંદર ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમે બધા રક્તદાતાઓને ગિફ્ટ આપીએ છીએ અને એના થકી અમે મેસેજ બી પહોંચાડીએ છીએ કે રક્તદાન એ જ મહાદાન. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.